નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની જે NMMS પરીક્ષા છે એના જે મિત્રો પૂછાઈ શકે તેવા પ્રશ્નો એટલે કે 2025ની જે પરીક્ષા છે ભાઈ એની અંદર જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે એનું આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે જોઈએ પહેલો સવાલ, આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? તો પહેલો સવાલ છે એની અંદર ડી છે, દિલ્હીમાં। હવે આપણે આગળ વધીએ। બીજો સવાલ, એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના કયા રાજ્યમાં આવેલી છે? એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર અને ડી છે અસમ। તો ભાઈ બીજો સવાલ છે એની અંદર એ આવશે, મધ્યપ્રદેશમાં આવેલી છે સૌર ઉર્જા। હવે આપણે આગળ વધીએ। અહીં જુઓ આપણને ત્રીજો સવાલ આપેલો છે ભાઈ કે ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? એ કપાસ, બી ઘઉં, સી ચીકુ અને ડી છે કેરી। તો ત્રીજો સવાલ છે ભાઈ કે ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો એની અંદર બી છે ઘઉં માટે જાણીતો છે। હવે આપણે આગળ જોઈએ ચોથો સવાલ, નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? એ બિહાર, બી ગુજરાત, સી ઉત્તર પ્રદેશ અને ડી છે કર્ણાટક। તો ચોથો સવાલ છે કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો ગુજરાતમાં વિધાન પરિષદ આવેલી નથી। બાકીના મિત્રો આ જો જે રાજ્યો છે બિહાર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એમાં જે વિધાન પરિષદ છે એ આવેલી છે। હવે આપણે આગળ વધીએ ભાઈ। અહીં જુઓ અહીં આપણને પાંચમો સવાલ આપેલો છે ભાઈ કે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? કે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? એ બિહાર, બી ગુજરાત, સી અંદમાન અને નિકોબાર અને ડી છે કર્ણાટક। પ્રશ્ન પૂછેલો છે ભાઈ કે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? તો એની અંદર આપણો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર સી, અંદમાન અને નિકોબારના જે ટાપુઓ છે એની અંદર છે એ ભારતના સૌથી વધુ જંગલો છે એ આવેલા છે। હવે આપણે આગળ વધીએ। છઠ્ઠો સવાલ જુઓ, આપણે પૂછેલું છે ભાઈ કે નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ 14 જાન્યુઆરી, બી 14 એપ્રિલ, સી 16 એપ્રિલ અને ડી છે 16 જાન્યુઆરી। આપણે પૂછેલું છે ભાઈ કે નેશનલ ફાયર સર્વિસ ડે નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો ભાઈ છઠ્ઠો સવાલ છે એની અંદર શું ઉત્તર રહેશે ભાઈ? 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે નેશનલ ફાયર સર્વિસ ડે। હવે આપણે આગળ વધીએ ભાઈ। સાતમો સવાલ છે, અહીં જુઓ સાતમો સવાલ આપણે આપેલો છે કે ભાઈ મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે? એ સમુદ્ર મોજા, બી પવન, સી હિમનદી અને ડી છે નદી। આપણે પૂછેલું છે ભાઈ કે મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે? તો એની અંદર ઓપ્શન નંબર ડી છે નદી, એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે આપણે આગળ વધીએ મિત્રો। હવે સવાલ આપેલો છે ભાઈ કે આઠમો સવાલ આપણને આપેલો છે, જોયો કે ભાઈ મહાસાગરના કવચને શું કહે છે ભાઈ? કે મહાસાગરનું જે કવચ હોય છે એને શું કહે? એ નિફે, બી સીમા, સી મેગ્મા અને ડી છે ખડક।
આપણે પ્રશ્ન છે ભાઈ કે મહાસાગરના કવચને શું કહે? તો ભાઈ મહાસાગરનું જે કવચ હોય એને સીમા કહે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ મિત્રો. હવે 9મો સવાલ આપણને આપેલો છે ભાઈ કે કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? એ બીજક, બી વિનય પત્રિકા, સી જ્ઞાનેશ્વરી અને ડી છે અનુભવ બિંદુ. સવાલ છે ભાઈ કે જે કબીર છે એનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો આ સવાલ છે મિત્રો એની અંદર ઓપ્શન નંબર એ આવશે ભાઈ, બીજક નામે ઓળખાય છે. વિનય પત્રિકા પણ આવશે નહીં, જ્ઞાનેશ્વરી પણ નહીં આવે અને અનુભવ બિંદુ પણ આવશે નહીં. એટલે એ છે બીજક, એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ 10મો સવાલ. પોઠના સમૂહને શું કહે છે? એ પાઇક, બી ખેલ, સી ટાડુ અને ડી છે એક પણ નહીં. કે જે મિત્રો પોઠ હોય છે એના સમૂહને શું કહે ભાઈ? તો જે પોઠના સમૂહને આપણે ટાંડુ કહીએ છીએ. ઓપ્શન નંબર સી છે ટાંડુ, એ આપણો સાચો ઉત્તર છે. અહીં જ મિત્રો આપણા જે 10 એ મિત્રો મોસ્ટ આઈએમપી સવાલો હતા કે જે પરીક્ષાની અંદર મિત્રો 100% પૂછાય તેવા પ્રશ્નો હતા, એનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન કર્યું. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ફરી મળીશું આવા જ એક મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે. ત્યાં સુધી બાય.